જય શ્રી કૃષ્ણ. ધોરણ 2 વિષય ગણિત ગમ્મત. એમાં ચેપ્ટર નંબર 9 મારો મજાનો દિવસ. એમાં વર્કશીટ નંબર 1. મારા મજાના દિવસમાં આપણે વારના નામ, મહિનાના નામ શીખીશું. એમાં વર્કશીટ નંબર 1. નીચેનું જોડકણું વાંચો, જોઈને લખો. સોમવાર પછી મંગળવાર, ત્રીજો છે બુધવાર, ગુરુવાર ચોથો ને પાંચમો શુક્રવાર, શનિવાર છે છઠ્ઠો ને સૌથી મજાનો દિવસ રવિવાર. એમ મળીને અઠવાડિયું 7 દિવસનું થાય. જો આપણે વારના નામ આપ્યા છે, એ વારના નામનું જોડકણું આપ્યું છે. સોમવાર પછી મંગળવાર, ત્રીજો છે બુધવાર, ગુરુવાર ચોથો ને પાંચમો શુક્રવાર, શનિવાર છે છઠ્ઠો ને સૌથી મજાનો રવિવાર. એમ મળીને અઠવાડિયું 7 દિવસનું થાય. એક અઠવાડિયું કેટલા દિવસનું થાય? તો કે 7 દિવસનું થાય. એ જોડકણું તમારે વાંચવાનું છે અને બાજુમાં જોઈને લખવાનું રહેશે. વર્કશીટ નંબર 2. 7 વારના નામ લખો. ચાલો બાળકો, આપણે બધાને 7 વારના નામ તો આવડતા જ હશે. પહેલો સોમવાર, બીજો મંગળવાર, ત્રીજો બુધવાર, ચોથો ગુરુવાર, પાંચમો શુક્રવાર, છઠ્ઠો શનિવાર અને સાતમો રવિવાર. સમજાયું? વર્કશીટ નંબર 3. કાઉન્સમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું ખાલી જગ્યા અઠવાડિયાનો ત્રીજો દિવસ છે. ચાલો બાળકો, આપણે પહેલો કયો વાર જોયો? સોમવાર, બીજો મંગળવાર, ત્રીજો બુધવાર. તો ત્રીજો દિવસ કયો આવશે? બુધવાર. એમાં બીજું ખાલી જગ્યા અઠવાડિયાનો પાંચમો દિવસ છે. પહેલો સોમવાર, બીજો મંગળવાર, ત્રીજો બુધવાર, ચોથો ગુરુવાર. તો પાંચમો કયો આવે? શુક્રવાર. તો ખાલી જગ્યામાં આવશે શુક્રવાર. ત્રીજી ખાલી જગ્યા અઠવાડિયાનો બીજો દિવસ છે. પહેલો સોમવાર, બીજો મંગળવાર. તો જવાબમાં આવશે મંગળવાર. ચોથી ખાલી જગ્યા અઠવાડિયાનો છેલ્લો દિવસ છે. હવે છેલ્લો દિવસ, પહેલો સોમવાર, બીજો મંગળવાર, ત્રીજો બુધવાર, ચોથો ગુરુવાર, પાંચમો શુક્રવાર, છઠ્ઠો શનિવાર. તો સાતમો એટલે છેલ્લો દિવસ કયો આવે? રવિવાર. તો ખાલી જગ્યામાં જવાબ આવશે રવિવાર. પાંચમું રવિવાર પછી ખાલી જગ્યા વાર આવે. રવિવાર પછી કયો વાર આવે? સોમવાર. છઠ્ઠી ખાલી જગ્યા 7 વાર એટલે એક ખાલી જગ્યા કહેવાય. મહિનો કે અઠવાડિયું? તો કે અઠવાડિયું. જવાબમાં આવશે અઠવાડિયું. પહેલામાં બુધવાર, બીજામાં શુક્રવાર, ત્રીજામાં મંગળવાર, ચોથામાં રવિવાર, પાંચમામાં સોમવાર અને છઠ્ઠામાં અઠવાડિયું. વર્કશીટ નંબર 4. નીચેના પ્રશ્નના એક શબ્દમાં જવાબ લખો. હવે એક પ્રશ્ન આપ્યા છે, તેના એક શબ્દમાં જવાબ લખવાના છે. રવિવાર પછી કયો વાર આવે? રવિવાર પછી કયો વાર આવે? સોમવાર. તો જવાબ આવશે સોમવાર. રવિવાર પહેલાં કયો વાર આવે? રવિવાર પહેલાં કયો વાર આવે તે લખવાનું છે. તો કે શનિવાર. જવાબ આવશે શનિવાર. સોમવાર પછી કયો વાર આવે? સોમવાર પછી મંગળવાર. જવાબ આવશે મંગળવાર. ચોથું સોમવાર પહેલાં કયો વાર આવે? સોમવાર પહેલાં કયો આવે? તો કે રવિવાર. શું આવશે? રવિવાર. નેક્સ્ટ પાંચમો સવાલ, મંગળવાર પછી કયો વાર આવે? મંગળવાર પછી બુધવાર. છઠ્ઠું મંગળવાર પહેલાં કયો વાર? મંગળવાર પહેલાં સોમવાર. સાતમું બુધવાર પહેલાં કયો વાર હતો? બુધવાર પહેલાં કયો વાર હતો? તો કે મંગળવાર. બુધવાર પછી કયો વાર આવે? બુધવાર પછી ગુરુવાર. તો જવાબ આવશે ગુરુવાર. નવમું ગુરુવાર પહેલાં કયો વાર આવે? ગુરુવાર પહેલાં કયો વાર હતો? તો કે બુધવાર. 10મું ગુરુવાર પછી કયો વાર આવે? ગુરુવાર પછી શુક્રવાર. 11મું શુક્રવાર પછી કયો વાર આવે? શુક્રવાર પછી શનિવાર. જવાબ આવશે શનિવાર. 12મું શુક્રવાર પહેલાં કયો વાર હતો? તો કે ગુરુવાર. જવાબ આવશે ગુરુવાર. 13મું શનિવાર પછી કયો વાર આવે? શનિવાર પછી રવિવાર. જવાબ આવશે રવિવાર. 14મું શનિવાર પહેલાં કયો વાર હતો? હવે શનિવાર પહેલાં કયો વાર આવે? તો કે શુક્રવાર. જવાબ આવશે શુક્રવાર. 15મું શનિવારના 2 દિવસ પછી કયો વાર આવે? શનિવારના 2 દિવસ પછી કીધું, તો શનિવાર પછી રવિવાર. રવિવાર ને સોમ. તો સોમવાર પછીનો કયો? તો કે મંગળવાર. તો જવાબ આવશે મંગળવાર. 16મું શનિવારના 2 દિવસ પહેલાં. શનિવારના 2 દિવસ પહેલાં કયો વાર હતો? શનિવારના 2 દિવસ પહેલાં. તો શનિવાર પછી પહેલાંનો દિવસ? તો કે શુક્રવાર. શુક્રવાર પહેલાંનો ગુરુવાર ને ગુરુવાર પહેલાંનો તો બુધવાર.
તો જવાબ આવશે બુધવાર. 2 દિવસ મૂકી દેવાના, એની પછીનો જે વાર આવે તે લખવાનો. 17મું, રવિવારના 3 દિવસ પહેલાં કયો વાર હતો? રવિવાર પહેલાંના 3 દિવસ શોધવાના છે. તો આપણે રવિવાર પહેલાં શનિવાર, શનિવાર પહેલાં શુક્રવાર, શુક્રવાર પહેલાં ગુરુવાર ને ગુરુવાર પછીનો પહેલાંનો બુધવાર. તો જવાબ આવશે બુધવાર. 18મું, સોમવારના 4 દિવસ પછી કયો વાર આવે? સોમવારના 4 દિવસ પછી કીધું છે, એટલે સોમવારના 4 દિવસમાં મંગળવાર આવે, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શુક્રવાર પછીનો શનિવાર. તો જવાબ આવશે શનિવાર. 4 દિવસ મૂકી દેવાના, એની પછી જે વાર આવે તે લખવાનો. 19મું, મંગળવારના 5 દિવસ પછી કયો વાર આવે? મંગળવારના 5 દિવસ પછી કયો વાર આવે? મંગળવાર પછી બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, રવિવાર પછીનો સોમવાર. તો જવાબ આવશે સોમવાર. 20મું, બુધવારના 7 દિવસ પછી કયો વાર આવે? બુધવારના 7 દિવસ પછી તો કે ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, બુધવાર પછીનો ગુરુવાર. તો જવાબ આવશે ગુરુવાર. સમજાયું? નેક્સ્ટ વર્કશીટ નંબર 5. તમારા વર્ગખંડનું કેલેન્ડર જોઈને કહો કયો દિવસ તમને સૌથી વધારે ગમે છે, કેમ? તમારા વર્ગખંડનું કેલેન્ડર જોઈને લખો. જો બાળકો, જે દિવસે તમે લખતા હો હોમવર્ક, તે દિવસનો તમારે વાર લખવાનો રહેશે જાતે. આજે કયો વાર છે? તો ધારો કે સોમવાર હોય તો લખવાનું સોમવાર. આજે કયો વાર છે? તો કે સોમવાર. જો મંગળવારે લખતા હોય તો મંગળવાર. પછી બીજું, ગઈકાલે કયો વાર હતો? હવે જો તમે સોમવારે લખતા હોવ તો આગલો કયો વાર હોય? રવિવાર. તો લખવાનું રવિવાર. આવતીકાલે કયો વાર હશે? તો કે મંગળવાર. હું એક્ઝામ્પલ આપું છું, તમારે જે વાર આવતો હોય તે લખવાનું રહેશે. પરમ દિવસે કયો વાર હશે? જો આપણે આજે સોમવાર લીધો હોય તો પરમ દિવસે આપણે કીધું હોય તો કયો વાર હશે? બુધવાર હશે. અને પરમ દિવસે કયો વાર હતો? હતો કીધો છે એટલે આપણે આગળનો શોધવાનો છે. તો ધારો કે આજે કયો વાર છે? સોમવાર છે, તો એની આગળનો રવિવાર આવે ને રવિવારની આગળનો આવે શનિવાર. તો જવાબ આવશે શનિવાર. તમારે મમ્મીને પૂછવાનું કે આજે કયો વાર છે? તમારે જે વારે તમે લખતા હો તે વારે તમારે લખવાનું રહેશે. આગળની વર્કશીટ નંબર 6 નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.